હેલો મિત્રો, જય માતાજી। હું તમારો અમિત મીઠાપરા અને નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે જે આપણા દેવપૂજક સમાજના રીતિ રિવાજથી જે આપણા ગઢિયા માતાજીનું ધૂણતા હતા અને ધૂણે છે ભાઈ, ત્યારે એક શબ્દ બોલે છે, તમને બધાને ખબર જ હશે કે આજે વાઘરીની માતા બોલું ભાઈ। કેમ કે જે આપણા રીતિ રિવાજ આપણા ગઢિયા ધૂણે છે એની માતાજી આવે, આપણી દેવપૂજક સમાજની માતા જે આવે ત્યારે એ શબ્દ જ નીકળે છે। એ શબ્દ નીકળે ત્યારે જ તે બધોય સમાજ ઓળખે છે આપણને, અને જ્યારે ખમાને ખમકારો કરતા હોય ત્યારે ભાઈ હારા હારા જોતા રહી જાય કે આની માતાનું નામ ન લેવાય, આ સમાજનું દેવપૂજક સમાજનું નામ ન લેવાય। કેમ કે હારા હારાને જેને અડેલી છે ને એ તો ભાઈ ધૂણતા અને કોઈથી નામ લેતા બંધ થઈ ગયા છે ભાઈ। અને આજે જે વિડીયો લઈને આવી ગયો છું, પૂરો વિડીયો જોઈજો તમે। અને જે લોકમાં બીજા સમાજમાં ધૂણે છે અને આપણા દેવપૂજક સમાજનું માતાજી આવી છે, અને એ શબ્દ એક જ તે બોલે છે કે વાઘરીની માતા બોલું ભાઈ। કેમ કે જે આપણા પહેલાના ગઢિયા બોલતા હતા એ જ શબ્દ આવે છે ભાઈ, અને એમાં કાંઈ ખોટું લગાડવાનું છે નહીં ભાઈ। અને તો મને પૂરો તમે વિડીયો જોજો અને કોમેન્ટ મારજો કે તમને કેવો વિડીયો લાગ્યો, તો બને ત્યાં લગીને તમારા મિત્રોને શેર કરી દેજો। ચાલો તમને વિડીયો દેખાડું અને વિડીયો શેર કરી દીજો ભાઈ। વાઘરી વાઘરી નથી કહેવાનું ભાઈ, પણ સાહેબ હજી લગીમાં એના માતાજી ધોણે ને એટલે એ દેવી પૂજક ની દેવી નો કે એમ જ કે વાઘરિયા વંશની દેવી। પણ સાહેબ દુનિયાની માલી પણ ધરતી માથે જો કદાચ દેવી પૂજક નો દીકરો એ વાઘરી નો દીકરો નાભી માલી માંથી નાભીની માલિપાથી નાદ કરે હે હાઈ પર ના જુગ જાણવે જો કદાચ મારી આજ મૈકાથી મંડાણ મહિડા હોય અને મારી જો કદાચ આજ દેવી પૂજક ના ડંગે કદાચ વાઘરી નો દીકરો મારી એ માં ભગવતી મારી મેલડી ને યાદ કરતો ને એના રાગ ની માલિપા એને મનાવતો, એની મસ્તી ની માલિપા મનાવતો। પણ કેવો ભલા માણા આજ 25,000 માણા જમ્યું હોય છે, 50,000 જમ્યું હોય છે, લાખ માણા જમ્યું હોય છે ભલા માણા। અને આવતા વર્ષે ભલા માણા માંડવાની તારીખ લ્યો ને ભલા માણા ગુજરાત એલાન બંધનું એલાન આપી દેજો અને જાવું બધી કોઈથી ભેગું ન કરી દઉં વાઘરિયા વંશનું ધરમ તો રાવલ દેવાયું વાઘરીનું ધરમ અહીંયા ખોટું રમવા આવ્યું હોય ભલા માણા ભલા માણા આ માંડવો કર્યો ને ભલા માણા તે જેમ કીધું ને ભલા માણા બે તો એવા નીકળે જ કે એમાં જેને મન નો માનતું હોય પણ એવા જા એનું મન ન માનતું હોય ભલા માણા અત્યારે વાઘરીને ધરમ આવ્યું ને ભલા માણા જે આ માંડવાને બગાડવા બેઠા હતા ને ભલા માણા ઈ હવે એમ કહી દઈએ કે ભલા માણા અમારે આજથી એકઈ કામ ખરાબ નથી કરવા ભલા માણા આજથી હારા કરું છું હે તો માંડવા વાઘરીનું ધરમ બોલ્યું ભલા માણા વિપત્તિ તો આની ઉપર આવી ગઈ હતી એક દાડો એવી કે ભલા માણા દુનિયામાં ઈ એક દાડો રોતો ભલા માણા ખોટું હોય મને મેલડી કહી જાય ભલા માણા મને ટકોરો મને અને દેવી પૂજક સમાજ છે ને એવો છે, અમારે મુકેશ છે આર્ય એટલે મને ખબર છે એમને બાપા એમને નિવેદ ને હોય ને માતાજીનું આ તે પછી પ્રોગ્રામ હોય, ગમે એવો પ્રોગ્રામો સતત હોય, આપણે ગમે એટલું બીજા બધામાં હલવી લે, પણ જે દાણા એ કે અમારે છે પછી દાણા કેવા 2 દિન એમ આ શ્રદ્ધાનો વિષય છે। દાણા નો હોય તો હું કહું ગમે એમ કરી તારે આવવું જોઈએ, એ કે તમારે જે કરવું એ કરો ને, પ્રોગ્રામ બંધ કરવા પડે તેમાં બીજું ન આવે, બાકી અમારી માના દાણા હોય તેથી અમે ન આવીએ એમ પ્રોગ્રામમાં। આ શ્રદ્ધા જે છે ને શ્રદ્ધાનો વિષય તો પુરાવાની છે। હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલો ચીથરા તણો ધૂણે પાયો। હા ઈ એમ કહી દે હે મારી નમુડિયાની મૂડી, દુનિયામાં ક્યાંય જયારે નજર ન પડે ત્યારે એમ કે હે મારી નમુડિયાની મૂડી તું બેઠી થાય છે ને ગોખલા માંથી બેઠી ન થાય તો જગદંબા નો કહેવાય, માં નો કહેવાય ભલા માણસ। એવો શ્રદ્ધા સાથે જીવવા વાળો